હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા છે તે લગભગ 14 જૂનની જે ડેટ બોલાઈ રહી છે. દરેક વિદ્યાર્થી મિત્રો હવે ભાઈ લાગી જવાનું 6:30 વાગે રોજ સાંજે તમારી માટે અહીંયા થિયરી આવે છે, જે આવનારી પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધીમાં અમે લગભગ 80 થી પણ વધારે વિડીયો અપલોડ કરી ચૂક્યા છે, 10-10 મિનિટના, પણ દરેક એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જૈન ધર્મની અંદર આપણે ડિસ્કશન લાસ્ટમાં કરી રહ્યા હતા, 3 વિડીયો આપણે પૂરા થઈ ગયા. ચોથો વિડીયો છે ભગવાન દર્શન કરી લે. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ, મને હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 6.5 વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ, રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, જેમાં તમને તમારી તમામ પ્રકારની પરીક્ષાની તૈયારી કરવા માટેનું બધું જ સોર્સ મળી રહે છે. તમે ડાઉનલોડ કરી લો સરળ પાઠશાલા એપ્લિકેશનને. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો જેથી કરીને તમને લોકોને વિડીયો કોલ થકી અમે તમામ પ્રકારના ડાઉટ પૂરા કરાવીશું. કોઈ ચાર્જ નથી એનો. વિડીયો કોલની અંદર 1 to 1 તમારા લાઈવ અમે સોર્ટ આઉટ કરાવીશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક, સરળ પાઠશાલાની લિંક અને ફેનકોલ એપ્લિકેશનની લિંક તમારી માટે અવેલેબલ છે. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ પર રોજ સાંજે 6:30 વાગે ભાઈ થિયરી આવશે. તમારે જોડાઈ જવાનું, કારણ કે તમે નહીં જોડો તમે ઘણી બધી વસ્તુ ચૂકી રહ્યા છો એમ સમજજો. જૈન સંગતિ લાસ્ટમાં ભણી ગયા હતા અને હવે આપણે જૈન સંઘ વિશે વાત કરવી છે. ભગવાન મહાવીર સ્વામીની જ્યારે વાત કરીએ તો ભાઈ ભગવાન મહાવીર સ્વામીએ તેમના અનુયાયીઓને 11 ભાગમાં વિભાજિત કર્યા. બરાબર, એમના જે અનુયાયીઓ હતા, જે ગણ કહેવાય. પ્રત્યેક ગણમાં એક પ્રમુખ હોય જેને ગણધર કહેવાય, જેનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરવાનો હતો. બરાબર, મહાવીર સ્વામી છે એમણે પોતાના અનુયાયી જે હતા, બરાબર, એને 11 ભાગમાં વિભાજિત કર્યા, જેને ગણ કહ્યું. અને પ્રત્યેક ગણમાં એક પ્રમુખ હોય જેને ગણધર કહેવામાં આવ્યો. રાઈટ, એનું કાર્ય શું? જૈન ધર્મનો પ્રચાર કરવાનું. જૈન સંઘના સભ્યોને 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા. બરાબર, તો ભિક્ષુ, ભિક્ષુણી, શ્રાવક, શ્રાવિકા. શ્રાવક શ્રાવિકા આપણે કહેવાય જે ગૃહસ્થ જીવન છે, બરાબર, તે આપણે પસાર કરીએ, આપણે મંજૂરી હોય ને ભગવાનની આપણે ભક્તિ પણ કરીએ, બધું જ કરીએ, પણ ભિક્ષુ ભિક્ષુણીને ફક્ત ને ફક્ત સંન્યાસી જીવન પસાર કરવાનું હોય. તમે ક્લિયરલી આપણા એક્ઝામ્પલથી સમજી શકો. જૈન સંઘ જે છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, શ્વેતાંબર અને દિગંબર. આ મુખ્ય 2 પાર્ટ છે જૈન સંઘની અંદર. શ્વેતાંબરમાં જાય પછી અલગ અલગ આવે, દિગંબરમાં પણ અલગ અલગ આવે. બટ આપણે મેઇન તમને ખબર પડી છે કે જૈન ધર્મમાં 2 ફાંટા પડ્યા હતા અને 2 ફાંટા, 2 ભાગ છે, શ્વેતાંબર, દિગંબર. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલા શ્વેતાંબરની વાત કરીએ તો જૈન સંઘમાં શ્વેતાંબર જે છે એ શ્વેતાંબર એક કયા મુનિ હતા એમના સમર્થક હતા? તો યાદ રાખજો, સ્થૂલીભદ્ર અને ભદ્રબાહુ એમ કરીને 2 જે મુનિ થઈ ગયા. બરાબર, સ્થૂલીભદ્ર અને ભદ્રબાહુ છે એકબીજાની વિચારધારા અલગ હતી અને સ્થૂલીભદ્ર જે છે એમની વિચારધારાને ફોલો કરનારને શ્વેતાંબર કહેવાય છે. સ્થૂલીભદ્ર છે શ્વેતાંબર ધર્મની અંદર કઈ બાબતો તમને જોવા મળે જોઈએ આપણે? તો મોક્ષ પ્રાપ્તિ માટે પૂર્ણ નગ્નતાનું પાલન કરવું જરૂરી નથી. જ્યારે દિગંબરની વાત કરીએ, દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર, મતલબ કે નગ્નતા ધારણ કરતા હોય છે મુનિઓ. સમર્થક કહેવાય મગધવાડા, મગધમાં જ હતા આ મહાનુભાવ, એટલા માટે મગધવાડા કહેવાય. રાઈટ. સફેદ વસ્ત્ર ધારણ કરનાર, મોક્ષ મેળવવા માટે બાધારૂપ નથી એવું આમને કહેવું છે. મહાવીરને પરિણીત માનવામાં આવે છે શ્વેતાંબરની અંદર. 19મા તીર્થંકર મલ્લીનાથને સ્ત્રી માનવામાં આવે. શ્વેતાંબરનો સ્ત્ર અને સ્ત્રીનો શ, 2 તમારે ધ્યાનમાં રાખવાનું. જૈન આગમ ગ્રંથને એ લોકો માન્યતા આપે છે. કયા? શ્વેતાંબર જે છે એ લોકો જૈન આગમ ગ્રંથને માન્યતા આપે છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ફોટોમાં તમે જોઈ શકો સરસ મજાનું એવું તમને ઇન્ફોગ્રાફિક છે, પણ આપણે પેઇડ ક્લાસમાં આપીશું, ફ્રી ક્લાસમાં આ વસ્તુ નહીં આપું. સો સોરી ફોર ધેટ, પણ તમને કોન્ટેન્ટ સેમ આપું છું, પણ જે મજા ઇન્ફોગ્રાફિકમાં ભણવાની આવશે ને એ કદાચ આમાં એના કરતા 10-20%, 30% ઘણા અને 50% પણ ખલી શકે. શ્વેતાંબરની આગળ વાત કરીએ તો ભાઈ મહિલાઓને નિર્વાણ કરવાનો અધિકાર છે, મતલબ કે મહિલાઓ છે તે ભાઈ સાધ્વીજી બની શકે. બરાબર, તેમના સાધુ જે શ્વેતાંબરની અંદર સાધુ બને એમને છુલ્લક અને નિગ્રંથ કહેવાય છે. કૈવલ્ય પ્રાપ્તિ સિવાય જમવાની જરૂરિયાત હોય છે. કૈવલ્ય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જમવાની જરૂરિયાત હોય છે. શ્વેતાંબર પરંપરામાં તીર્થંકરોની મૂર્તિને લંગોટ પહેરાવી વસ્ત્રાભૂષણથી સજ્જ કરવામાં આવે છે. બરાબર, જે આંગી કહીએ છીએ આપણે, તો એ આંગી બહુ જબરદસ્ત હોય છે, જોવાલાયક આંગી હોય છે. રાઈટ. અલગ અલગ ઘરમાંથી ભોજન એકત્રિત કરતા હોય છે. બરાબર, શ્વેતાંબર ધર્મની અંદર. હવે જોઈ શકો છો ફોટોની અંદર, ચેકઆઉટ કરી શકો છો ઇન્ફોગ્રાફિક્સને. આ ફાંટામાંથી એક જૂથ જેણે મૂર્તિ પૂજાને ત્યજી શાસ્ત્રીય ગ્રંથની પૂજા કરી એ તેરાપંથી કહેવાયા. ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે શ્વેતાંબરના ઉપસંપ્રદાયમાં કુચેરા, સ્થાનકવાસી અને તેરાપંથી. આમ તમને 3 જે છે પાર્ટ જોવા મળે છે. બરાબર, ક્લિયર છે બધાને?
ઓકે સાહેબ, જૈન સંઘનું શ્વેતાંબર પંથ તમને ક્લિયર થઈ ગયું. હવે આપણે જઈ રહ્યા છીએ દિગંબરની અંદર, જેમના પ્રમુખ હતા ભદ્રબાહુ. ભદ્રબાહુ જે છે એમને કલ્પસૂત્ર નામનો ગ્રંથ રચ્યો હતો, એ તમે ધ્યાનમાં રાખજો. એમાં જૈન ધર્મના 24 તીર્થંકરની સરસ મજાની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી છે. મોક્ષ પ્રાપ્તિ માટે નગ્નતાનું પાલન કરવું જરૂરી હોય છે એવું એમનું કહેવું હતું. કૈવલ્ય પ્રાપ્તિ સિવાય જમવાની જરૂરિયાત હોતી નથી એવું માને છે. સમર્થક દક્ષિણ વાળા કહેવાતા હતા, કારણ કે જ્યારે પહેલી જૈન સંગતિ ભરાઈ ત્યારે દક્ષિણ ભારત જતા રહ્યા હતા મહાનુભાવ, બરાબર? યસ, ઓકે, હા, એટલા માટે એમને દક્ષિણ વાળા કહેવાય. દિગંબર પરંપરામાં તીર્થંકરની મૂર્તિ છે નગ્ન અવસ્થામાં અલંકૃત રહિત હોય છે. કોઈ અલંકારિત આની અંદર આંગી ન કરવામાં આવે, નગ્ન અવસ્થામાં અલંકૃત રહિત હોય છે. મોક્ષ પ્રાપ્તિ માટે વસ્ત્ર ત્યાગ કરવાની આવશ્યકતા ડેફિનેટલી છે એવું આમનું માનવું છે. ચલો, ફર્સ્ટ સ્લાઇડ આપણને દિગંબર માટે ક્લિયર. હવે આપણે આગળ વાત કરીએ છીએ એમાં, સોરી, મહાવીરને અપરિણિત માનવામાં આવે છે. શ્વેતાંબરમાં પરિણિત માનતા હતા. 19મા તીર્થંકર મલ્લીનાથને પુરુષ માનવામાં આવે છે, શ્વેતાંબરમાં સ્ત્રી માનતા હતા. જૈન આગમ ગ્રંથને માન્યતા આપવામાં આવતી નથી. શ્વેતાંબરમાં જૈન આગમ ગ્રંથને માન્યતા આપવામાં આવતી હતી. મુનિઓ ભોજન બાબતે માત્ર એક ઘરમાં જઈને જે મળે તેનો સ્વીકાર કરતા, વધારે ભોજનનો અસ્વીકાર કરતા. શ્વેતાંબર ધર્મમાં અલગ અલગ ઘરનું ભોજન એકત્રિત કરે, બરાબર, રાઈટ? તો આ ગોચરી કહેવાય એને, આપણા લેંગ્વેજમાં કહીએ અમારી જૈન ધર્મમાં તો ગોચરી કહેવાય. મહારાજ સાહેબની ગોચરીનો સમય થઈ ગયો છે એવું કહેવામાં આવતું હોય છે. તો ગોચરી એટલે એમને જમવાનું જે એકત્રિત કરીને પછી જમે ને એ ગોચરી. આમ વાંટામાંથી ભાઈ એક જૂથ નીકળ્યો જેને મૂર્તિ પૂજાને ત્યજી શાસ્ત્રીય ગ્રંથની પૂજા કરી, જેને સમૈયા કહેવાય. દક્ષિણ ભારતમાં ખાસ જોવા મળે. દિગંબરના ઉપસંપ્રદાયમાં 20પંથી, તારણપંથી, સમૈયા અને તોતાપંથી જોવા મળે છે. મહિલાઓને દીક્ષા લેવાનો અધિકાર નથી, જ્યારે શ્વેતાંબરમાં દીક્ષા લેવાનો અધિકાર મહિલાઓને છે. દિગંબર સાધુને યતિ અને આચાર્ય કહેવામાં આવે છે. તો આ આપણે શ્વેતાંબર અને દિગંબર જે છે એમની વાત કરી ગયા. હવે જૈન ધર્મ ગ્રંથ છે એની આપણે વાત કરીને ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ, પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ છીએ. જૈન સાહિત્ય અથવા ધર્મ ગ્રંથને આગમ કહેવાય અથવા પૂર્વ કહેવાય. એમાં 12 અંગ, 12 ઉપાંગ, 10 પ્રકીર્ણ, 6 છિદ્રસૂત્ર, 4 મૂળ સૂત્રોનો સમાવેશ થાય છે. જૈન સાહિત્ય, જૈન ધર્મ ગ્રંથની રચના પ્રાકૃત ભાષામાં કરવામાં આવી. જૈન તીર્થંકરના જીવન ચરિત્રનું વર્ણન ભદ્રબાહુના કલ્પસૂત્રો નામના ગ્રંથમાં કરવામાં આવેલું છે, રાઈટ? અને લાસ્ટ આપણું જે સ્લાઇડ છે એમાં ભગવતી સૂત્ર, જેને સુધર્મા સ્વામીએ રચ્યું. 16 મહાજન પદનો ઉલ્લેખ ભગવતી સૂત્રમાં છે. મહાવીર સ્વામીના જીવન ઘટનાનો ઉલ્લેખ છે. ઉપાસક દશાઓ, ઉપાસકના જીવનને લગતા ઉપરથી ઉપાસક, ઉપરથી ઉપાસકો, એમના જીવનને લગતા નિયમો. ન્યાયધામક આ સૂત્ર મહાવીર સ્વામીની શિક્ષાનો ઉલ્લેખ. આચારાંગ સૂત્ર મહાવીર સ્વામીની કઠોર તપશ્ચર્યાનું વર્ણન છે. આ આપણે જૈન ધર્મ ગ્રંથ અને વિષય વિશે વાત આપણે કરી ગયા. જૈન ધર્મનો ત્રિરત્નનો સિદ્ધાંત ટોપિકથી આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીશું. આઈ હોપ તમને બધાને આટલી સુધી બધું જ પ્રોપર વેમાં ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ, અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. આ જ ટોપિકથી આપણે આગળ ગાડીને દબાવીશું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. જય શ્રી શ્યામ. રોજ સાંજે 6:30 વાગે તમારે આપણો આ ક્લાસ જોઈ લેવાનો છે. કોઈ પ્રકારના બહાના નહીં કરો. આપણે YouTube ઉપર હવે તમારી માટે મંદિરના ફોટો, વાવના ફોટો અને અલગ અલગ જે કલ્ચરના ટોપિકના છે અથવા આપણા હિસ્ટ્રીના ટોપિક છે એને પોસ્ટ કરીને તમને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરે છે. ભાઈ આ તીર્થંકરનું આ ચિહ્ન, આ તીર્થંકર આવા દેખાય, આ વાવ આવી દેખાય, આ મંદિર આવું દેખાય, તો એને પણ તમે સારો એવો પ્રતિસાદ આપજો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.